હા, યસ. તો રાજનભાઈ, તમને કેવું છે અત્યારે પહેલાં કરતાં? અત્યારે ઘણી રાહત થઈ ગઈ. 1.5 મહિના પહેલાં જ્યારે હું મળ્યો તમને પહેલી વાર, ત્યારે તો વર્સ્ટ કન્ડિશન હતી કે એવું કહી શકાય કે યાર સવારે ઉઠીને મારે 25 છીક તો ખાવાની જ ખાવાની. લાસ્ટ 10 yearsથી મેં જોયું તો ધીમે 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 વર્સ્ટ થયું અને 2-3 વર્ષથી તો હેરાન જ થતો રોજ. બટ ધેન હોમિયોપેથી પણ કરી મેં, ઘણી ઘરગથ્થુ આયુર્વેદિક આ તે બધું જ કર્યું. બરાબર. બહુ કંઈ લાંબુ ઇફેક્ટ થતી નહીં હતી, પણ તમને મળ્યા પછી 1.5 મહિનામાં મને એવું લાગે છે કે 80-90% તો સારું જ થઈ ગયું છે. બરાબર. અને હવે આગળની ટ્રીટમેન્ટ પછી તમે જે સજેસ્ટ કરતા છો એ પ્રમાણે એવું હોપફુલી 1 મહિના પછી 100% ક્યોર થઈ જવું જોઈએ. રાઈટ. એટલે તમને પ્રાઇમરી જે નાક રિલેટેડ તકલીફો હતી, શરદી ખાંસી અથવા શરદીને છીંક આવવાનો પ્રોબ્લેમ હતો, બરાબર છે? જે આમાં ઘણો સુધારો પહેલા કરતાં મળ્યો છે. ઘણો બધો 80-90% જેટલો સુધારો છે. હા. સો બેઝિકલી જે રાજનભાઈ છે એમને એલર્જીક રાઇનાઇટિસ ડાયગ્નોસિસ કરવામાં આવ્યું છે અને એને કારણે એમને શરદી, નાકની એલર્જી ઘણા લાંબા સમયથી રહેતી હતી ને એને કારણે ક્વોલિટી ઓફ લાઈફ જે એક વ્યક્તિની હોવી જોઈએ, આપણે સવારે ઉઠીને જે ફ્રેશ હોઈએ અથવા તો આખા દિવસમાં આપણું ફોકસ આપણા વર્ક તરફ રહેવું જોઈએ, એ ઘણીવાર ઇમ્પેક્ટ થતું હોય. તો એ વસ્તુમાં પ્રોપર ડાયગ્નોસિસ કરવાથી અને એને પ્રોપર ટ્રીટમેન્ટ કરવાથી ઇવન જસ્ટ મિનિમમ મેડિસિનથી પણ 1.5 મહિનામાં પેશન્ટને ઘણો સારો રિઝલ્ટ મળી શકે છે, જે એમને આપણને જણાવ્યું. એટલે એ બહુ અગત્યની વસ્તુ છે કે પ્રોપર બીમારીનું નિદાન થવું અને એની પ્રોપર ટ્રીટમેન્ટ, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આના સિવાય બીજી એક વસ્તુ એ પણ નોટિસ કરવા માંગીશ કે આની સાથે અમે જે એમને રાજનભાઈને સાથે સજેસ્ટ કર્યું કે તમારી કેટલીક લાઇફસ્ટાઇલ મોડિફિકેશન જે કરવાની છે, એટલે કે કેટલીક ખોરાકમાં પરેજી, કેટલીક વસ્તુઓમાં કાળજી, કસરત ને બધી વસ્તુ, એ પણ એમને ઘણી રીતના સારી રીતના પાલન કર્યું. અને એનાથી અગત્યની વસ્તુ કે દરેક પેશન્ટને અમે એક પ્રોપર ફોલોઅપ સજેસ્ટ કરતા હોઈએ કે આ સમયે તમારે અમને બતાવવાનું, ભલે તમે સારા હો તો પણ, જેથી કરીને અમે તમારી દવાઓ ધીરે ધીરે કરીને બંધ કરીએ. તો અત્યારે એમની સાથે એ ફેઝ પર અમે આવી ગયા છે કે હવે મેડિસિન્સ આપણે આ ફેઝમાં એમને સ્ટોપ કરવાના એમાં પર છીએ. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે પેશન્ટનું ફોલોઅપ પણ ડૉક્ટર સાથે જરૂરત પ્રમાણે રેગ્યુલર થતું હોય, જેથી કરીને અમે એઝ અ ડૉક્ટર, એઝ અ એલર્જી સ્પેશિયાલિસ્ટ અમારું એક જ એમ હોય કે અમે પેશન્ટને પહેલાં મેડિસિનથી બીમારી કંટ્રોલમાં જલ્દી કેવી રીતે કરીએ અને સેકન્ડ સ્ટેપમાં તરત મેડિસિન આપણે કેવી રીતના બંધ કરીને મેડિસિન ફ્રી પેશન્ટને કેવી રીતે બનાવી શકીએ. જો પેશન્ટને મેડિસિન બંધ કરવા પછી પાછી પ્રોબ્લેમ શરૂ થાય તો એવા પેશન્ટ માટે અમારે એલર્જી ટેસ્ટ કરીને શોધવું પડે કે પાછી વસ્તુ કેમ થઈ, શું કામ થઈ, કે જેનું કંઈક એલર્જીનું કારણ હોય એ આપણે તપાસ કરીને એનું ટ્રીટમેન્ટ કરી શકીએ. તો તમારા તરફથી તમારું શું સજેશન રહેશે જે મારું પેશન્ટને? સજેશન એવું છે કે ભાઈ કોઈને પણ પ્રોબ્લેમ હોય મોદી સરને આવીને મળો, 100% ક્યોર થવાની ગેરંટી મારી. થેન્ક યુ. એટલે નાકની રિલેટેડ એલર્જી હોય કે જેમાં આટલો સારો જી, રિસ્પોન્સ કોઈ મળતો પણ હોય. જાતની એલર્જી હોય તો તમને મળે તો મને એવું લાગે છે કે ક્યોર થઈ શકે. થેન્ક યુ. ધન્યવાદ.